હેલો ગાઈસ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે રસોડાની અંદરથી જ સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે બનાવીએ છીએ વેજીટેબલ પુલાવ. વેજીટેબલ પુલાવ માટે છે ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ચોખા ધોઈને અડધો કલાક વેલા એને પલાળી રાખવાના હોય એટલે પલાળવા મૂકી દીધા. તો પનીર છે ને અમૂલનું બહારથી લાવી દીધેલું હતું પણ બહુ જ બરફવાળું હતું. તો ડબ્બાની અંદર પાણી ભરી કોથળી સાથે મૂકી દીધું એટલે આમ થોડુંક પોચું પડી જાય, સોફ્ટ પડી જાય. અને સબ્જી બધી ધોઈ લીધી છે પણ અમે લિમિટેડ સબ્જી નાખીએ છીએ કેમ કે આ બધા ખાતા નહીં. અમારા વલીડાઓ બોલો મમ્મીઓને હેરાન કરે છે એટલે જે ખાય છે એટલી જ વસ્તુ નાખીશું. ધોઈ સબ્જી તમારા છે ને માનસી કંપની તૈયાર થઈ ગયા છે મળતા નહીં એરિયા ખોવાના છે. હલો મારા રૂમમાં ખોવાઈ ગયા ગાયબ નથી થઈ ગયા, અમે કામ કરીએ છીએ. એવું છે. રેડો બાર બેટા. તો આજે તો સન્ડે હતો એટલે સન્ડે હોય એટલે અમારા છોકરા ઘરે હોય એટલે એકને બંધ કરાય બીજું બોલે, બીજાને બંધ કરાય ત્રીજું બોલે, ત્રીજાને બંધ કરાય ચોથું બોલે કેમ કે એકની બે ની ચાર છોકરાઓ છે એટલે હેન્ડલિંગ કરતા 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 આજે સાંજનો બ્લોગ ચાલુ કરવો પડ્યો નહીં બેટા, હે ને? અને આજે છે શિવરાત્રી તો બધાને હેપી શિવરાત્રી. હા એવું. ત્યારે અમે બજારમાં ગયા ને બપોરે જેન્સી મૂકવા માટે ગયા ને તો બજારમાંથી જઈને જવાનું ત્યાં આગળ હા બકરી આવી ગઈ. તો છે ને પેલું શું ભાંગ મળતી હતી ભાંગ બહુ બધી ત્યાં બધા સ્ટોલ કરે ભાંગ બનાવી. તો મેં સૌમ્ય ક્યાં કે શું છે નહીં માનશે સૌમ્ય મમ્મી આ શું છે, આ શું વેચે છે ક્યાં? આટલી મોટી મોટી કોઠી ભરીને બધાએ ભાંગ તૈયાર ને સૌમ્ય હતી ને શું હતું બેટા? સૌમ્ય આપણે બે પીવાની હતી ને તો બે હસત તો હસત કરત. એક સુજલમાં અમારે એક વખત બહુ વખત પહેલા છે સુજલના નાના એટલે ખબર ના પડે તો કેમ કે તું પ્રસાદ છે એમ કઈ પીડાય તો હસવાનું ચાલુ કર્યું તો હસ હસ જ કરાય. પછી મારી મમ્મી ક્યાં ઉઘાડી દેવો પડશે એવું થયું હતું. ભાંગ પીવાથી એવું થાય એમ? અમુક ને એવું થાય હોય ને જે એક્ટિવિટી કરતા હોય ને એ જ એક્ટિવિટી કરે. તોડે ચાદર વાળતી હોય, કપડા વાળતી હોય તો ભાઈ આખો દિવસ બધા ઘરના કપડા કાઢી કાઢીને વાર જ કરું. એવું હોય ખરેખર એવું હોય એવું મેં એવું સાંભળ્યું છે પણ બધા એવું કે છે કે ભાંગ ચડે. હા હવે આને આપી દે તો આને એમ કે છાશ છે દૂધ છે તો પી લે. છોકરાને શું ખબર પડે? ના ખબર પડે નાના હોય એટલે. ડેડો બેટા બહાર ચલો. તો માનસી મારું કામ બતાવી દીધું. કેવું ના પડે તેની રૂમ અવેરવી નહીં તો મારે હમણાં રૂમ અવેરવી પડે. મને ખબર મારે પડી કામ અધૂરું પૂરું કરી દેવું. પુલાવ બને છે ને એટલે રૂમમાં જોવાય નહીં જતો ને કે મારા રૂમમાં શું પડ્યું છે. એને ખબર છે એટલે અને જો પહાડ બનાવ્યા છે ને તો કપડાના કપડાના પહાડ બનાવ્યા છે. કપડાના પહાડ બનાવ્યા. અને બધા આવું ઉઠી ગયો ક્યાં ઉઠ્યો બેટા? એ નહીં ખબર. એવું છે કાલ દીદી તારું મારું પર બનાવડતું ખાઈ ગયો એવું અને હું ખાવું તો તો ને સ્કૂલમાં. એની ઉપર ધ્યાન રાખતો તો ને આ હું આ ટામેટું ખાઈ ગયો. તો શું થાય? ટામેટું ખવાય જ ને. અમારા સોમે છે ટામેટું કેપ્સિકમ મરચાં ડુંગળી એવું કશું જ ના ખાય એટલે એનું પાછું અલગથી કાઢી તું ખાઈશ. મમ્મી પનીરનું શું બનાવવાનું? પનીરનું છે ને પનીરનું અંદર નાખવા માટે લાવે છે પુલાવની અંદર. તો એની અંદર છે ને પુલાવમાં તો બધું બહુ બધું નખાય. પુલાવ નહીં ખાવું. પનીર ખાજે. પનીરનું શાક બનાવજો. તું ખાઈશ? નહીં ખાવ? આ બી મને કાનમાં એને એમ કે શું નહીં ખાવ. સારું જા તું રમને પહેલાં છે ને હાથ પગ ધોઈને ફ્રેશ થાય. તું જા માટી માટી વાળો આખો દિવસ આજે સન્ડે છે ને એના કપડાં જોવે ને હાથ જોવા જોવા તો ખરા. છે ને પનીર ફ્રાય કરી લઈએ. શું કેવું બનશે? જો કઈ પનીર ફ્રાય કરી લો પછી છે ને એને પાછું બહુ આમ એ ના કરતા. એને બહુ હલાવાય એના તો પાછું ભાજી જાય. એટલે પહેલું પનીર ફ્રાય કરી લઈએ પછી સબ્જી બધું નાખીએ બરાબર પછી કાતરીને એટલે આનાથી ક્રંચી લાગે. તો તટ લવિંગ ને બધું નાખી દીધું, જીરું નાખી દીધું છે. ફાટ 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 ફૂટે છે કેમ કે મેં પહેલાં પનીર શેક્યું ને એટલે છાંટા ઉડે છે છાંટા ઉડે. ખતરનાક. અને વેજીટેબલ બધા
ભાવના લીધેલા કેમ કે અમે લિમિટેડ નાખ્યા છે. તો જો આપણે વટાણા નાખીએ વટાણા નહીં તો નાખવાના. વટાણામાં શું માનસી હું જ નહીં ખાતી ને પહેલી વાત તો એ. એટલે વટાણા નાખ્યા નથી અને કેપ્સિકમ કેપ્સિકમ અને ટામેટું. ટામેટું અને ડુંગળી ડુંગળી. ત્રણ જ વસ્તુ નાખ્યું છે કેમ કે અમારા ઘરે છે ને જો અમુક વસ્તુ છે ને બધાના અમુક જો વટાણા અને નથી ભાવતા પછી ગાજર અને બીટ પપ્પાને નહીં ખાવતું બાકી ગાજર બીટ કોબીજ. કોબીજ બધું જ બધું જ અંદર નખાય જે નખવું હોય બધું નખાય પલુલ 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 બી નખાય ને પણ આપણે નહીં નાખતા કેમ કે આપણે ઘરે અમુક ખાઈ અમુક નહીં અમુક ખાતા. ખાય અમુક નહીં ખાતા આપણે જે રૂટીનના વેજીટેબલ છે ને એ જ નાખ્યા છે હા એ બધાને ભાવે છે છોકરાઓને આટલું બી ભાવે. નાખ્યું છે ને તો સમય તો નહીં જ ખાય મારે બીજું એનું બનાવવાનું. જુદું એના આ રાઈસ છે ને એમને બનાવી આપવાનું આ બધું નાખ્યા વગર નહીં ભાભી? બાકી બધી અંદર તો તમે જેટલું નાખો ને એટલું ઓછું છે મસ્ત પુલાવ. બાફીને પેલું શું કહેવાય ફુલેવાર બી નાખાય ફુલેવાર બી બાફી કાઢ મીઠા મોટો મોટો કટ કરી નાખવાનો તો બી મસ્ત લાગે પણ આપણી ઘર બધા કાચું કાચું નાખે પછી સોયાબીન બી નાખ્યું હોય તો બી સરસ લાગે સોયાબીનની વડી આવે ને એ બી તળીને નાખી હોય ને એ બી સારી લાગે પણ સોયાબીન મારી મમ્મી નહીં ભાવતું મને એટલે નહીં બધાને અમુક વસ્તુ ના ભાવતું હોય એટલે પછી બધાને જે રીતનું ખાતું હોય એ રીતનું બનાવવું પડે એટલે અમે એ રીતનું બનાવે પણ તમારે બનાવવું હોય તો ગાજર ન ખાય બીટ ન ખાય પછી કોબીજ ન ખાય નાખવી હોય તો પછી પનીર કે છે પરોઠી પનીર નાખે. હા દેખ્યું છે મેં એટલે તો મેં કહું છું ફુલેવાર આજે છે નહીં ને તો હું ન ખાવત બહુ મસ્ત. બટાકો બી નાખે છે બધા બોલો બટાકો પહેલા બાફી નાખે બટાકા એકદમ મચકચરા પછી એનું કટ કરી નાખે બહુ મસ્ત. બટાકો બી નાખે સોયાબીનની વડી બી ના ખાય આપણે બહારથી લઈએ છીએ પુલાવનો બટાકો નહીં આવતો પણ આપણે ઘરે પછી નહીં. વટાણા બી નાખે પણ વટાણામાં માણસે નથી ભાવતા એટલે એની તો સ્મેલથી બીજી પછી એ ખાતી નથી પછી મારે 1 2 અને 3 જાતનું બનાવવું પડે જો માનસીનું વટાણા વગરનું બનાવવું પડે આ લોકોનું આ રીતનું બનાવવું પડે છોકરાઓનું તો બનાવવાનું હોય જ નહીં. હા. એટલે થોડું બધું અલગ અલગ બનાવવું પડે તમે વિચારતા હશો કે આ સેન્યુલ પ્રકારની અંદર હિંમતબેન બનાવશો તો અમારા ઘરે છે ને બધા જો અમે જોઈન્ટ ફેમિલી રહીએ છીએ એટલે 10 જણ છે અને આ 10 જણનું એટલા વાસણની અંદર અમારે પેલું શું બહાર બધું હલાવવાની અંદર બહાર આમથેમ પડી જાય છે ને એટલે પછી હું મને સૌથી બેસ્ટ શું લાગે પહેલેથી હું આમ જ બનાવું છું શું બનશે શું કેવું કયું આપણે કયું આ મોટું બર્તન નાનું કયું તોસરું નહીં મોટું તોસરું મૂકીએ છીએ 10 જણનું બનાવવાનું એટલે એટલે મને એની અંદર હલાવતા ફાવે ગમે તે રીતના હલાવી તો નીચે પડે ના અને કશું ની અંદર લાંબી ઈઝી રહ્યા એટલે અને મોટા આમાં વાસણ બધું સકડાઈ બી કમ્પ્લીટ ને આમાં મિક્સ બી કમ્પ્લીટ બનાવી. પનીર પહેલા તળી લીધું છે ફ્રાય કરી દીધું ફ્રાય કરીને મૂક્યું છે હવે ફરી ફ્રાય થશે એની અંદર પછી શેકીશું ને થોડું કરી દો થોડું આની અંદર થશે હા પછી આની અંદર છે ને આદુ બી ન ખાય આદુ ને લીલા લસણ મરચાં. તમે લસણ એકલું નાખ્યું છે લસણ તો મેં નાખ્યું છે લસણની પેસ્ટ સારી ટેસ્ટ લાગે. બધા પેસ્ટ હવે છે ને એની ગ્રેવી તૈયાર કરી દીધી પનીર બનીર બધું મસાલા ભરપૂર હો ગયા है તો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે માનસીબેને બેહાડી દીધા કેમ કે કેમેરો ને બંને વસ્તુમાંથી હેન્ડલિંગ નહોતું થતું एडजस्ट नहीं होता है इसलिए एक काम करते हैं और एक ब्लॉग लेते हैं दोनों साथ में खड़े रहते हैं लेकिन एक को कैमरा पकड़ना पड़ता है और एक को काम करना पड़ता है हमारे यहाँ ऐसा એટલે માનસી મસાલો કરી આપ્યો છે માનસીબેન હલાવે છે मसाला क्यों पानी मैंने डाल दिया है एकदम मिक्स ही करना है તો હવે રાઈસ ભેગા કરી દઈએ ओके અમારા સૌમ્યાના છે ને એ હા થઈ ગયું શું થયું સૌમ્યા તો હવે પનીર અમે નાખી દીધું સૌમ્ય માટે પનીર રાખ્યું ના કેમ કે સૌમ્ય તો આવું ખાતો નહીં એટલે પનીર વીણી વીણી કાઢવું પડશે તમાર इतना चलेगा बेटा कि ज्यादा निकालो हो जाएगा ચાલશે બેટા આટલું ચાલશે हो जाएगा इतना તો हो બેટા जाएगा। આ तन વેજીટેબલ ખામ શું થાય છે બોલ नहीं ऑनियन नहीं खाता કશું ખાતો નહીં તો હુક લકડી થઈ ગયો છે અમારા સૌમ્ય જો सपाटा होगा इसका सौम्या વામિટ થઈ શું થયું મેં તને ના પાડી હતી ને બપોર ચોકલેટ નહીં ખાઉં सौम्या मेरी बात सुन ये तेरे को वो चावल में बनाती हूँ ना इसमें डाल માનસી બનાવે એ માનસી બનાવી આલશે આ હું બનાવી દઉં છું પણ માનસી અલગથી તારા બનાવી આલશે હા
ये चलेगा તો એને છે ને પેલા આવે કંઈક મોરા કંઈક બનાવે છે રાઈસ मैं है ना, એ ભાવે છે इसमें वो बच्चे खाते हैं इसमें मसाला नहीं डालती मसाला में क्या रहता है थोड़ा ज्यादा आप डाल देते हैं ना तो पेट में उसको गड़बड़ हो जाते हैं इसलिए उसको અને એમ मसाला- બી અમારા સૌમ્યન છે ને આજે પેટમાં દુખે જ आज છે थोड़ा गड़बड़ी हो नहीं गया बेटा। दोपहर में क्या खाया था हम दोनों ने क्या खाया था चॉकलेट चॉकलेट मेरे को खाती। तो कुछ नहीं हुआ तेरे को हुआ તમારા સૌમ્યભાઈને થોડી તકલીફ થઈ ગઈ છે समय છે ને એ બફાઈ ગયા છે હવે અંદર એડ કરી દઈએ उबाल के अच्छे अच्छे हो गए राइस તાય મારું જ ખાવાવાળા છે નહીં मैं भी मोरा આ અમની જ કેટેગરીના છે હવે मैं भी उसकी कैटेगरी के मेरे को भी ये पसंद नहीं है इसमें ये ज्यादा मिर्ची आएगी ना वो भी मैं निकाल दूंगी ये भी तो नहीं खाती ये भी मैं, तब नहीं हाँ। भावती मैं है। पनीर भी नहीं खाती हूँ मेरे को पनीर पसंद ही नहीं है मैं कोई होटल में जाती हूँ ना तो मैं सब्जी में ग्रेवी खाती हूँ पनीर नहीं खाती मेरे को पनीर भी नहीं पसंद मेरा पनीर वो निकाल के रखा है देखो सौम्या के लिए नहीं सौम्या તેમાં ભાગ પડાવશે જો हाँ देखो હમ? तो अच्छा ना જો કઈ ચડી ગયું बच्चे के लिए तो बनाना હા 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 ऐसा नहीं નહીં बाबा। નહીં ના બેટા તું દજાવ તો પપ્પા અમારે બેની દૂર કાઢ નાખશે બેટા पता है तेरे को तो स्कूल में वो रसोईया के साथ पकाता हो तो હમ ऐसे ऐसे धकाटने का नहीं है ऐसे ऐसे करना है आपने तो पूरा तगारा धकाट दिया ऐसा रखने का ऐसा ऐसा स्लो स्लो करने का आप तो ऐसे ऐसे करते हो ऐसे नहीं करने का હવે બની ગયો છોકરાઓનું બનાવી દે અને આ પેલી સાઈડ તો જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એટલે આજે અમારા ઘરમાં કોઈ मेरे को तो ऐसा બધા બેરા થઈ જશે જેન્ટ્સ मेरे को અમારા तो ऐसा ઘરમાં लग रहा है ये सब क्रिकेटर ही बैठे हैं इधर रात को सीन देखना मजा आएगा हाँ, रात का सीन देखना તો આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એટલે અમારા ઘરની અંદર જાનું સ્ટેડિયમ ના હોય એવું કર્યું એવું જ કર્યું છે બહાર. અને અને એટલા ખાવા ગાંડા માટે- અને આજે તો બેરા થઈ ગયા બધા. कुछ बोलेंगे ना आप तो सुनेंगे नहीं और खाना तो उधर ही लेके जाना पड़ेगा इधर दे दो डिश में उधर ही खाएंगे वो आज તો આજે ખાવા પીવા કોઈ આવે નહીં પાણી બી જોઈતો છે ને તેમ કે पानी ગ્લાસ की પાણી बोतल दे दो उधर हम पी लेंगे ऐसा ही है। अब बच्चे का मैं बनाती हूँ તો હવે છોકરાઓનો પુલાવ બનાવે છે માનસી એની રીતે मोरे मोरे पुलाव હમ मोरे मोरे खाएंगे રડી નાખો કેવી કરી દીધી છે નહીં જલ્દી કેમ શું થયું उसके पापा बोलते हैं थोड़ा वजन कम करो એટલે ભાવિન આજે બોલ બોલ કરે છે સવારના જેન્સીને બોડી બહુ વધી ગઈ છે તો થોડુંક વજન ઓછું કર એટલે જેન્સી બેન અત્યારે બોલ્યા એટલે જેન્સીને રડવું આવી ગયું છે અને રડી રડીને એની આંખો કેવી કરી દીધી છે નહીં બેટા હે ને હવે हो વેકેશનમાં जाएगा नहीं जेंसी हो जाएगा ना થઈ જશે ને हो जाएगा તમારી જેન્સી બેન એટલી રડવું આવે છે घुमा घुमा के अच्छा कर देंगे અને ફટાકડા ફૂટે છે જો અમારે ઘેર મમ્મીના પણ બની રેડી થઈ ગયા છે તો ચલો આની જોડે જોડે બ્લોગનો પણ એન્ડ લાવી દે કેમ કે આજે તો કોઈ ફ્રી જ નથી અમારા ઘરની અંદર આ થિયેટર જેવો અમારા ઘરમાં અવાજ થશે તો થોડુંક ડિસ્ટર્બ થશે બ્લોગની ब्लॉग અંદર में ये मजा नहीं आएगा आज मैच की वजह से थोड़ा थोड़ा जो लेना था वो ले लिया है हमने तो आज का ब्लॉग इधर ही एंड करते हैं लाइक करो शेयर करो सब्सक्राइब करो बाय